નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 રીડ 1 ધોરણ 12 એનું પહેલી રીડ શરૂ કરીએ છીએ, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આ કેન યુ ઇન્સ્ટોલ લવ છે, એનો અર્થ થાય છે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો. આ આખો પાઠ છે. આખા પાઠની અંદર જે વાતચીત થાય છે, જે સંવાદ થાય છે, એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે થાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને કસ્ટમર એટલે ગ્રાહક. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ક્યાં હોય? તો આપણે ધારો કે મોબાઈલમાં કોઈ કામ કરીએ છીએ અને કંઈક આપણને ખબર પડતી નથી, તો આપણે કસ્ટમર કેરમાં ફોન કરીએ છીએ. કસ્ટમર કેરમાં જે ફોન કરીએ છીએ અને જે સાંભળે છે, આપણી સાથે આપણું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર, આપણા પ્રશ્નોના જવાબ આપે છે, તો એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. તો આપણે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે વાતચીત છે અને પ્રેમ ઇન્સ્ટોલ કરવાનો છે. આ આખો પાઠ છે. આખો પાઠ એક પ્રેરક સ્વરૂપે છે. ટૂંકમાં અહીંયા એને કોમ્પ્યુટરની અંદર લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું છે. કોમ્પ્યુટર કોનું પ્રેરક છે? અહીંયા આપણા શરીરનું. આપણે આપણા શરીરની અંદર પ્રેમ ઇન્સ્ટોલ કરવો હોય તો શું કરવું પડે? કોઈના પ્રત્યે પ્રેમ દર્શાવવો હોય, પ્રેમભર્યું વર્તન કોઈના સાથે આપણે ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણા અંદર કોઈના પ્રત્યે ગુસ્સો ના હોય, કોઈના પ્રત્યે દુશ્મનાવટ કે વેરભાવ ના હોય, બરાબર છે, કોઈના સાથે મન દુઃખ થયેલું ના હોય, અથવા થયું હોય તો મન દુઃખ ભૂલવાની આપણી તૈયારી હોવી જોઈએ, તો એના પ્રત્યે પ્રેમ આપણા અંદર જાગે. અહીંયા કોમ્પ્યુટરની અંદર પ્રેમ ઇન્સ્ટોલ કરવો છે, તો કોમ્પ્યુટરની અંદર પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે શું બાબત ધ્યાનમાં રાખવાની છે એ આની અંદર ખૂબ સારી રીતે સમજાવેલું છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પહેલું વાક્ય જોઈએ તો આજે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પહેલો જ પ્રશ્ન કસ્ટમરને પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમને પ્રેમ ઇન્સ્ટોલ કરતા એટલે કે પ્રસ્થાપિત કરતા આવડશે? તમારા કોમ્પ્યુટરની અંદર લવ નામનું સોફ્ટવેર છે, જાતે ઇન્સ્ટોલ કરતા આવડશે? ત્યારે કસ્ટમર કહે છે કે આઈ કેન ડુ ધેટ. તમે મને સમજાવશો ને તો હું ઇન્સ્ટોલ કરી દઈશ, બરાબર. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. મારું કહે છે કે ટેકનિકલ બાબતનું જે જ્ઞાન છે ને, એ ટેકનિકલ બાબતનું જ્ઞાન બહુ સારું નથી. બટ આઈ થિંક, પરંતુ કહે છે કે હું માનું છું કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પરંતુ મારું માનવું છે કે તમે મને સમજાવશો એ પ્રમાણે પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે હું તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌથી પહેલાં મારે શું કરવા? એ કસ્ટમર પૂછે છે. એટલે કસ્ટમર એટલે આપણને બધાને ખબર છે કે કસ્ટમર એટલે ગ્રાહક થાય છે. ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ એ છે લવ ઇન્સ્ટોલ કરવા માટે, પહેલું સ્ટેપ એ કે તમારે તમારા કોમ્પ્યુટરની અંદર હાર્ટ નામનું જે ફોલ્ડર છે, ફોલ્ડર ખોલવાનું છે. ત્યારે જ લવ ઇન્સ્ટોલ થશે, કારણ કે લવ એ જગ્યાએ ઇન્સ્ટોલ થશે. આપણા પણ શરીરની અંદર પ્રેમ ક્યાં હોય? આપણા હૃદયમાં હોય કોઈના પ્રત્યે પ્રેમ, બરાબર. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે પહેલું જ પગથિયું આપણે પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટેનું એ છે કે તમારે તમારું હાર્ટ નામનું ફોલ્ડર ખોલવું પડશે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? હવે અહીંયા મેમ શબ્દ આપ્યો છે. મેમ શબ્દ આપ્યો છે, એના ઉપરથી ખબર પડે કે આ જે કસ્ટમર છે એ છોકરી છે, છોકરો નથી, બરાબર. બીજું એ પૂછે છે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ, તમને તમારા કોમ્પ્યુટરની અંદર હાર્ટ નામનું ફોલ્ડર તમને મળ્યું? લોકેટેડ શબ્દ છે, અને લોકેટેડ શબ્દનો અર્થ થાય છે સ્થાન શોધવું. તમે એ હાર્ટ નામનું ફોલ્ડર તમને મળ્યું છે? કઈ જગ્યાએ આવ્યું છે? ત્યારે કસ્ટમર કહે છે કે યસ આઈ હેવ. હા, મને એ હાર્ટ નામનું ફોલ્ડર મળ્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ આ મારા હાર્ટ નામના ફોલ્ડરની અંદર કેટલાક પ્રોગ્રામ્સ હજુ ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? એ પ્રોગ્રામ ચાલુ હોય અને હું લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કરું તો વાંધો નહીં ને? ઇઝ ઇટ ઓકે એટલે કોઈ વાંધો તો નથી ને? એવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે. હવે અહીંયા નીચે બે પ્રશ્નો આપ્યા છે. જુઓ બેટા, તમને આ ટેક્સ્ટમાંથી ટ્રુ ફોલ્સ પૂછાશે. ધારો કે
એવું પૂછાય કે ધ કસ્ટમર ઇઝ વેરી ટેકનિકલ, બરાબર, તો ફોલ્સ આવે કારણ કે કસ્ટમર વેરી ટેકનિકલ નથી, બરાબર. એટલે તમને જુદી જુદી રીતે ટ્રુ ફોલ્સ પૂછે તો એ પણ તમને આવડવા જોઈએ. સાથે સાથે તમારે ફકરા ઉપરથી અહીંયા પ્રશ્નો, અહીં પ્રશ્ન નીચે આપ્યો હોય, તમારે જવાબ આ પેરેગ્રાફમાંથી જ શોધવાનો છે. તો રોકડા માર્ક્સ છે, ફકરામાં જોઈને જવાબ આપવાના છે, બરાબર. વોટ ડઝ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આસ્ક ટુ કસ્ટમર? આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કસ્ટમરને શું પૂછે છે? પહેલો પ્રશ્ન શું પૂછે છે? તો પહેલો પ્રશ્ન પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, એવો પ્રશ્ન પૂછે છે ને. તો આપણે જવાબ કેવી રીતે આપવાનો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ ડઝ અને આસ્ક ભેગું કરી દેવાનું. ડઝ અને આસ્ક ભેગું થાય એટલે આસ્કના પાછળ એસ લાગે, એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આસ્ક ટુ કસ્ટમર. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે અને આપણે ઇનડાયરેક્ટમાં જવાબ આપવાનો. ઇનડાયરેક્ટ કરીએ એટલે ઇફ લગાવીએ, એટલે ઇફ અહીંયા યુ એટલે કસ્ટમર અને કસ્ટમર છોકરી છે એટલે યુનું શું થશે? શી. હવે અહીંયા વર્તમાન કાળ છે, આસ્ક છે એટલે કેનનું કેન જ રાખીશું, એટલે ઇફ શી કેન ઇન્સ્ટોલ લવ. ફરીથી જુઓ શું જવાબ બન્યો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આસ્ક ટુ કસ્ટમર ઇફ શી કેન ઇન્સ્ટોલ લવ. આપણે પૂરા વાક્યમાં અને ગ્રામેટિકલી સાચો હોય એ રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન? લવ ઇન્સ્ટોલ કરવા માટેની પહેલી શરત શું હતી? તો લવ ઇન્સ્ટોલ કરવા માટેની જે પહેલી શરત હતી એ પહેલી શરત આપણે ધ્યાને લેવાની છે. તો પહેલી શરત શું હતી? તો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ છે ને, તો આપણે લખવાનું ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ. અહીંયા જે ધ ફર્સ્ટ સ્ટેપ આપ્યું છે ને એની જગ્યાએ ધ ફર્સ્ટ કન્ડિશન લખવાનું, એટલે ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. અહીંયા યોર હાર્ટનું હર હાર્ટ કરશો તો પણ ચાલશે, બરાબર. તો આ રીતે પરફેક્ટ જવાબ આપવાના બેટા. બીજું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એવું પૂછે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કસ્ટમરે કહ્યું ને કે મારે કેટલાક પ્રોગ્રામ ચાલુ છે અને એ પ્રોગ્રામ ચાલુ હોય અને હું લવ ઇન્સ્ટોલ કરું તો ચાલે? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ પૂછે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેમ તમારે કયા કયા પ્રોગ્રામ ચાલુ છે હાર્ટ નામના ફોલ્ડરની અંદર? ત્યારે કસ્ટમર કહે છે કે લેટ મી સી, હું જોઈને તમને કહું કે આઈ હેવ પાસ્ટ હર્ટ .exe. પાસ્ટ હર્ટ એટલે કોઈને આપણે દુઃખ પહોંચાડ્યું હોય ને ભૂતકાળમાં, આપણાથી કોઈને દુઃખ પહોંચાડ્યું, કોઈને મન દુઃખ થયું હોય તો એ મન દુઃખ થયું હોય એને પાસ્ટ હર્ટ કહેવાય, જેને દુઃખ પહોંચાડવું કહેવાય. લો એસ્ટીમ .exe. લો એસ્ટીમ શબ્દનો અર્થ છે લો એસ્ટીમ એટલે ખોટા ખ્યાલ આવવા, મનમાં ખોટા ખ્યાલ આવે એને લો એસ્ટીમ કહેવાય. તો લો એસ્ટીમ .exe નામની ફાઇલ ચાલુ છે. પછી grudge.exe. ગ્રજ શબ્દનો અર્થ થાય છે વેરભાવ અથવા દુશ્મનાવટ. કોઈના પ્રત્યે તમારે વેરભાવ હોય, કોઈના પ્રત્યે દુશ્મનાવટ હોય તો એના પ્રત્યે પ્રેમ જાગે તમને? એના પ્રત્યે પ્રેમ તમારે દાખવવો હોય તો પહેલાં વેરભાવ ભૂલી જવું પડે, બરાબર. એટલે આ ગ્રજ નામની ફાઇલ પણ ચાલુ છે. એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. અને ચોથી ફાઇલ કઈ ચાલુ છે? રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, કોઈના પ્રત્યે ગુસ્સો આવો. તો આ 4 પ્રકારના પ્રોગ્રામ ચાલુ છે. એકચ્યુઅલી આપણે ઓરિજિનલ આપણા વાસ્તવિક જીવનમાં પણ જોઈએ તો આપણે કોઈને મન દુઃખ પહોંચાડ્યું હોય અથવા કોઈએ આપણને મન દુઃખ કર્યું હોય, આપણા મનમાં ખોટા ખ્યાલ આવતા હોય કોઈના વિશે આપણે દુશ્મનાવટ કે વેરભાવ હોય અથવા કોઈના પ્રત્યે ગુસ્સો હોય તો એના પ્રત્યે પ્રેમ આવે ના આવે ને? એના પ્રત્યે આપણે પ્રેમ દર્શાવવાનો પ્રયત્ન કરવો હોય તો આ 4 બાબતો ભૂલવી પડે. ટૂંકમાં અહીંયા કોમ્પ્યુટરના પ્રેરક સ્વરૂપે આપણા વાસ્તવિક જીવનમાં પ્રેમ કોઈના પ્રત્યે કેવી રીતે લાવવો એની વાત કરી છે. એટલે કસ્ટમર એવું કહે છે કે મારે આ 4 પ્રોગ્રામ ચાલુ છે, તો 4 પ્રોગ્રામ ચાલુ છે તો શું હું લવ ઇન્સ્ટોલ કરી શકું? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એવું કહે છે કે નો પ્રોબ્લેમ, એમાં કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પહેલું તો એ છે કે લવ નામનું સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરશો ને ત્યારે એ ઓટોમેટિકલી એની જાતે જ પાસ્ટ hurt.exe નામની ફાઇલ છે ને, કોઈને તમે મન દુઃખ પહોંચાડ્યું હોય અથવા કોઈએ તમને મન દુઃખ પહોંચાડ્યું હોય, એ તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી એ ફાઇલ ઇરેઝ થઈ જશે.
ઇરેઝ એટલે ઇરેઝનો અર્થ તો બધાને ખબર છે, દૂર કરવું, ભૂસી નાખવું, બરાબર, એને ઇરેઝ કહેવાય. તો લવ પહેલું શું કરશે, લો એસ્ટીમ નામની ફાઇલ જાતે ઇરેઝ કરી દેશે, બરાબર. ફરીથી જુઓ અઘરા શબ્દો. પાસ્ટ હર્ટ એટલે શું થાય, કોઈને આપણે દુઃખ પહોંચાડ્યું હોય ને તો એને હર્ટ કહેવાય, પાસ્ટ હર્ટ. ભૂતકાળમાં પહોંચાડ્યું હોય એને પાસ્ટ હર્ટ કહેવાય. લો એસ્ટીમ એટલે મનમાં ખોટા ખ્યાલ આવવા, જે ખોટા ખ્યાલ આવે છે એને લો એસ્ટીમ કહેવાય. પછી ગ્રજ છે. ગ્રજ શબ્દનો અર્થ થાય છે વેરભાવ, દુશ્મનાવટ. કોઈના પ્રત્યે આપણે વેરભાવ હોય, કોઈના પ્રત્યે દુશ્મનાવટ હોય તો એને ગ્રજ કહેવાય. અને resentment.com, રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, કોઈના પ્રત્યે આપણને ગુસ્સો આવતો હોય, બરાબર, તો એને રિસેન્ટમેન્ટ કહેવાય. અને ઇરેજ શબ્દ છે. ઇરેજ શબ્દનો અર્થ થાય છે દૂર કરવું. હવે આપણે પ્રશ્નો જોઈએ. વોટ ઇઝ કસ્ટમર્સ પ્રોબ્લેમ? કસ્ટમરનો પ્રોબ્લેમ શું હતો? તો કસ્ટમરનો પ્રોબ્લેમ આગલા પેરેગ્રાફમાં આવી ગયો છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? એટલે આપણે જવાબ કેવી રીતે આપવાનો? કસ્ટમર્સ પ્રોબ્લેમ ઇઝ, બરાબર, ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ ઇઝ, શું પ્રોબ્લેમ છે? તો ઇફ ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ લવ વાઇલ સમ પ્રોગ્રામ્સ આર રનિંગ. શું ઇન્સ્ટોલ કરવાનું છે? લવ ઇન્સ્ટોલ કરવાનું છે. અને ધે આર રનિંગ, ધે એટલે શું? સેવરલ પ્રોગ્રામ્સ. એટલે આપણે કસ્ટમરનો પ્રોબ્લેમનો જવાબ કેવી રીતના આપવાનો? ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ ઇઝ if it is okay to install love while some programs are running. અમુક પ્રોગ્રામ ચાલુ હોય તો શું લવ ઇન્સ્ટોલ કરવો યોગ્ય છે? અને બીજો પ્રશ્ન છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ? અત્યારે કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કયા કયા પ્રોગ્રામ છે તો અહીંયા આપ્યા છે ને. એક છે પાસ્ટ હર્ટ, બીજું છે લો એસ્ટીમ.exe, ત્રીજું છે grudge.exe અને ચોથું છે resentment.com. આ exe ને .com ના આ બધા એક્સટેન્શન છે. કોમ્પ્યુટરની ભાષામાં આપણે પાઠ લખવો હોય ને તો આવા એક્સટેન્શન આપવા પડે. exe આપે, .com આપે, doc આપે ડોક્યુમેન્ટ માટે, બરાબર, એવા છે. તો હવે આપણે શું કરવાનું? આ પ્રશ્નનો જવાબ આપવો તો જે વોટ પ્રોગ્રામ્સ છે ને એ વોટ પ્રોગ્રામ્સની જગ્યાએ આ 4 ફાઇલોના નામ લખવાના. એક તો pasthurt.exe અલ્પવિરામ, loesteam.exe અલ્પવિરામ, grudge.exe and resentment.com are running right now. પૂરા વાક્યમાં કમ્પ્લીટ ગ્રામેટિકલી સાચો જવાબ આપવાનો. એટલે જે વર્ડ પ્રોગ્રામ્સ છે એ વર્ડ પ્રોગ્રામ્સની જગ્યાએ આપણે આ 4 ફાઇલોના નામ લખી દેવાના. આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે ઇટ મે રિમેન ઇન યોર મેમરી. તમે તમારે કહે છે કે આ જે છે ને કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ કહે છે કે તમારા કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી pasthurt.exe નામની ફાઇલ ઇરેઝ કરી દેશે. પણ કહે છે કે ઇટ મે રિમેન ઇન યોર મેમરી, પરંતુ કહે છે કે તમારી જે કોમ્પ્યુટરની મેમરી છે ને એની અંદર એ રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પરંતુ કહે છે કે એ બીજા પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે. ડિસરપ્ટ એટલે ડિસ્ટર્બ કરવું, ખલેલ પહોંચાડવી. તો બીજા પ્રોગ્રામને એ ખલેલ નહીં પહોંચાડે. નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ શું કરશે? એની જાતે જ આ pasthurt.exe નામની ફાઇલને એ ભૂસી નાખશે, દૂર કરી નાખશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલી જે શબ્દ છે, ઇવેન્ચ્યુઅલી શબ્દનો અર્થ થાય છે અંતે, છેવટે, જેને આપણે ફાઇનલી પણ કહીએ છીએ. લવ છેવટે શું કરશે? ઓવરરાઇટ loesteam.exe વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ highesteam.exe. લવ જે છે ને એ loesteam.exe જે છે ને, loesteam.exe એટલે મનમાં ખોટા ખ્યાલ આવવા. તો જે મનમાં ખોટા ખ્યાલ આવવા જે છે એના ઉપર એનું જ એક બીજું મોડ્યુલ છે, બીજી ફાઇલ છે highesteam.exe, એને ઓવરરાઇટ કરી દેશે. ઓવરરાઇટ એટલે એક ફાઇલ હોય ને એના ઉપર બીજી ફાઇલ સુધારા વધારા સાથેની અંદર ઓવરરાઇટ કરવી, બરાબર. તો highesteam.exe એટલે પોતાના અંગે સારા વિચારો, પોતાને પોતાની જાત ગમવા લાગે. જ્યારે પોતાને પોતાની જાત ગમવા લાગતી હોય એને highesteam.exe કહેવાય. પોતાના વિશે ખોટા ખ્યાલ આવતા હોય ને પોતાના વિશે સારા ખ્યાલ આવતા થઈ જાય. જ્યારે તમે કોઈના પ્રત્યે
પ્રેમ દર્શાવવાનું શરૂ કરો, બરાબર છે, કોઈની સાથે તમારે મિત્રતા કરવી હોય, તમારે સારા સંબંધો ડેવલપ કરવા હોય, ત્યારે જેના વિશે તમારે ખરાબ ખ્યાલો હોય અથવા તો પોતાના વિશે ખોટા ખ્યાલો હોય તો એ સારા ખ્યાલો આવવાના શરૂ થાય. એટલે લવ નામની ફાઇલ તમારા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરશો ત્યારે લો એસ્ટીમ નામની ફાઇલ છે ને એની જગ્યાએ હાઈ એસ્ટીમ નામની ફાઇલ ઓવરરાઇટ થઈ જશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. 4 ફાઇલો હતી, 4 ફાઇલોમાંથી 2 ફાઇલો તો ઓટોમેટિક નીકળી જાય છે, પણ જે બીજી 2 ફાઇલો છે ને એ તો તમારે બંધ જ કરવી પડશે. ટર્ન ઓફ શબ્દનો અર્થ થાય છે બંધ કરવું. તો બીજી 2 ફાઇલો તો તમારે બંધ જ કરવી પડશે, કમ્પ્લીટલી ટર્ન ઓફ. કઈ 2 ફાઇલો? grudge.exe એન્ડ resentment.com. ગ્રજ એટલે કોઈના પ્રત્યે વેરભાવ કે દુશ્મનાવટ હોવી અને resentment.com એટલે કોઈના પ્રત્યે ગુસ્સો હોવો. જ્યાં સુધી તમે કોઈના પ્રત્યે વેરભાવ કે દુશ્મનાવટ રાખશો, કોઈના પ્રત્યે ગુસ્સો રાખશો તો એના પ્રત્યે પ્રેમ નહીં દર્શાવી શકો. એટલે કોઈના પણ પ્રત્યે પ્રેમ દર્શાવવો હોય તો તમારે ગુસ્સા ઉપર કાબુ મેળવવો પડશે, ગુસ્સો દૂર કરવો પડશે અને એની સાથેની જે વેરભાવ કે દુશ્મનાવટ છે એ પણ ભૂલી જવું પડશે. એટલે કે છે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે તમારા કોમ્પ્યુટરની અંદર ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામની જે ફાઇલો બંને ચાલુ છે ને એ બંને ફાઇલોને તમારે બંધ કરવી પડશે. કારણ કે શા માટે બંધ કરવી પડશે? કારણ કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. કારણ કે આ બંને પ્રોગ્રામ શું કરશે? તમે લવ નામની ફાઇલ ઇન્સ્ટોલ કરવાની શરૂ કરશો, લવ નામની ફાઇલ તમે ઇન્સ્ટોલ કરવાની શરૂ કરશો તો એ લવ નામની ફાઇલને ઇન્સ્ટોલ કરતા અટકાવે છે. પ્રિવેન્ટ શબ્દ છે અને પ્રિવેન્ટ શબ્દનો અર્થ થાય છે અટકાવવું. તો જ્યારે પણ આ લવ નામની ફાઇલ ઇન્સ્ટોલ કરવાની હોય ત્યારે ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામની ફાઇલ આપણે બંધ કરવી પડશે એવું કહે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કહે છે કે મેમ તમે આ બંને ફાઇલોને બંધ કરતા આવડશે? તમને કેવી રીતે બંધ કરવી એ ખબર પડશે આ બંને ફાઇલો, બરાબર? એવું કોણ કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે. હવે કસ્ટમર જવાબ આપે, કારણ કે કસ્ટમરને ટેકનિકલ બાબતમાં બહુ ખબર પડતી નથી, એટલે કસ્ટમર એવું કહે છે કે ગ્રાહક સેવા પ્રતિનિધિને કે તમે મને જે રીતે શીખવાડશો એ રીતે હું કામ કરીશ, પ્રયત્ન કરીશ. આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ. કસ્ટમર એવું કહે છે કે એને કેવી રીતે બંધ કરવી એ મને નથી આવડતું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો કે એ કેવી રીતે બંધ કરવાની બંને ફાઇલો? હવે અહીંયા આપણે અઘરા શબ્દો ફરીથી જોઈ લઈએ. તો જે ડિસ્ટર્બ છે, ડિસ્ટર્બ શબ્દનો અર્થ થાય છે ખલેલ પહોંચાડવી, જેનો ઇંગ્લિશ મિનિંગ છે આપણે ડિસ્ટર્બ પણ કહી શકીએ ઇંગ્લિશ મિનિંગ. પછી છે ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી, જેને અંતે કહેવાય, ફાઇનલી છેવટે, અંતે એવો અર્થ થાય. પછી હાઈ એસ્ટીમ છે. હાઈ એસ્ટીમ એટલે સ્વ અંગે સારા વિચારો, પોતાની જાત પોતાને ગમવા લાગે, પોતાના વિશેના જે સારા વિચારો હોય એને હાઈ એસ્ટીમ કહેવાય. ટર્ન ઓફ, અને ટર્ન ઓફ શબ્દનો અર્થ થાય છે બંધ કરવું, એ તો ખ્યાલ છે. પછી પ્રિવેન્ટ. પ્રિવેન્ટ શબ્દનો અર્થ થાય છે અટકાવવું. પ્રિવેન્ટ શબ્દ એટલે અટકાવવું. હવે અહીંયા 2 પ્રશ્નો નીચે આપ્યા છે જે ફકરામાંથી આપણે શોધવાના છે કે વોટ ઇઝ ઇરેઝિંગ pasthurt.exe? pasthurt.exe ને કોણ ઇરેઝ કરે છે? તો આપણે વોટની જગ્યાએ શું લખવાનું છે? ફક્ત લવ લખવાનું છે કે લવ ઇઝ ઇરેઝિંગ pasthurt.exe. કારણ કે અહીંયા સ્પષ્ટ આપણને આપ્યું છે કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ આપ્યું છે ને, એટલે આપણે અહીંયા વોટની જગ્યાએ શું લખીશું? લવ. અને વિલ ઇટ બી કમ્પ્લીટલી રિમૂવડ? pasthurt.exe નામની ફાઇલ ઓટોમેટિકલી ઇરેઝ થશે, પણ કહે છે કે શું એક આખા કોમ્પ્યુટરમાંથી જતી રહેશે? આપણે અમુક ફાઇલ ડિલીટ કરીએ તો ડિલીટ તો ત્યાંથી થઈ જાય છે, પરંતુ એ ક્યાં આગળ રહે છે? તો રિસાયકલ બિનમાં રહે છે ને. તો અહીંયા એવું પૂછે છે કે વિલ ઇટ બી કમ્પ્લીટલી રિમૂવડ? શું એ સંપૂર્ણપણે તમારા કોમ્પ્યુટર સિસ્ટમમાંથી એ જતી રહેશે? તો અહીંયા લખ્યું છે, જુઓ, ઇટ મે રિમેન ઇન યોર મેમરી. છે ને, તમારી કોમ્પ્યુટરની જે મેમરી છે એમાં રહેશે,
એટલે એ કમ્પ્લીટલી રિમૂવ નહીં થાય, એટલે આપણે લખવાનું કે ઇટ વિલ નોટ, નકારમાં આનો જવાબ લખવો પડશે. ઇટ વિલ નોટ બી કમ્પ્લીટલી રિમૂવડ, એ કમ્પ્લીટલી રિમૂવડ નહીં થાય, બરાબર. બટ ઇટ મે રિમેઇન ઇન યોર મેમરી અથવા પરમેનન્ટ મેમરી, એ તમારા પરમેનન્ટ મેમરીમાં રહેશે. ત્યાર પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે માય પ્લેઝર, અહીંયા પૂછે છે ને કે કેન યુ ટેલ મી હાઉ, મને ટર્ન ઓફ કરતા બંધ કરતા નથી આવડતી, તમે મને શીખવાડશો કેવી રીતે. ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે માય પ્લેઝર, એ શીખવાડતા તો કહે છે કે મને ખૂબ જ આનંદ થશે, મને મજા આવશે શીખવાડવાની. હવે હું તમને કહું એ પ્રમાણે તમે કરો. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, પહેલું તો તમારે તમારા સ્ટાર્ટ મેનુની અંદર જવાનું છે. એન્ડ ઇન્વોક forgiveness.exe, સ્ટાર્ટ મેનુની અંદર જઈને શું કરવાનું છે, જે forgiveness.exe નામની ફાઇલ છે ને એને ઇન્વોક કરવાની. ઇન્વોક એટલે આમ તો વિનંતી કરવી, પણ અહીંયા રિફ્રેશ કરવાની વાત છે. આપણે ફાઇલ રિફ્રેશ કરીએ છીએ ને અમુક સમયે, રાઈટ ક્લિક કરીને રિફ્રેશનું બટન આપીએ છીએ. હવે ફોરગિવનેસ નામની ફાઇલ શરૂ થાય એવી વિનંતી કરવાની છે અને ઇન્વોક કરવાની, જાગૃત કરવાની છે. આપણે કોઈના પ્રત્યે વેરભાવ, દુશ્મનાવટ ક્યારે ભૂલી શકીએ, કોઈના પ્રત્યે ગુસ્સો ક્યારે ઓછો થાય, જ્યારે આપણે એની માફી માગી લઈએ અથવા તો એને આપણે માફ કરી દઈએ. કોઈની માફી માગીએ કે કોઈને માફ કરી દઈએ તો શું થાય, આ ફોરગિવનેસ એટલે માફી માગવી, બરાબર, અથવા તો માફી આપવી. તો આ ફોરગિવનેસ એ બંને ફાઇલો એમનેમ બંધ નહીં થાય. તમે જ્યારે ફોરગિવનેસ નામની ફાઇલ ચાલુ કરશો ને તમારા કોમ્પ્યુટરની અંદર, ત્યારે એ ગુસ્સો અને જે વેરભાવ છે દૂર થશે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, અને આ ક્યાર સુધી કરવાનું છે, જેટલું બને એટલી વધારે વાર સુધી આને રિફ્રેશ કરે જવાની છે. until grudge.exe and resentment.com have been completely erased, જ્યાં સુધી તમારા કોમ્પ્યુટરમાંથી આ ગુસ્સો કે વેરભાવ, દુશ્મનાવટ કે વેરભાવ અને રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, આ બંને ફાઇલો સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય ત્યાં સુધી તમારે ફોરગિવનેસ નામની ફાઇલને ઇન્વોક કરવાની છે. ટૂંકમાં આપણે કહેવાનો મતલબ એ છે કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ એટલે કે દુશ્મનાવટ અને ગુસ્સો ક્યારે દૂર થાય, જ્યારે આપણા અંદર બીજાને માફ કરવાની ભાવના આવે અથવા તો કોઈની માફી માગવાની ભાવના આવે, ત્યારે ફોરગિવનેસ દૂર થાય. એટલે અહીંયા પણ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમે લવ ત્યારે જ ઇન્સ્ટોલ કરી શકશો જ્યારે ગ્રજ અને રિસેન્ટમેન્ટ તમે બંધ કરશો. કસ્ટમર કહે છે કે ઓકે આઈ એમ ડન, સારું મેં એ કામ કરી દીધું છે, હવે આ બંને ફાઇલો દૂર થઈ ગઈ. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અરે આ શું થયું, લવ એની જાતે પાછું ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું, વચ્ચે અટક્યું હતું, પણ જેવી આ બે ફાઇલો દૂર થઈને ગ્રજ અને રિસેન્ટમેન્ટ એટલે લવ નામનું સોફ્ટવેર ફરીથી ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું. ઇઝ ધેટ નોર્મલ, શું આ ખૂબ જ નોર્મલ બાબત છે ને, વાંધો નહીં ને, એવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે. હવે અહીંયા એવો પ્રશ્ન છે કે વોટ ડઝ ધ કસ્ટમર નોટ નો, અહીંયા ડઝ આવે, કસ્ટમર શું જાણતો નથી. હવે કસ્ટમર શું જાણતો નથી આગલા પેરેગ્રાફમાં આપ્યું છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ, એટલે આપણે લખવાનું ધ કસ્ટમર ડઝ નોટ નો, કસ્ટમર જાણતો નથી. શું નથી જાણતો, તો હાઉ, અહીંયાથી લખવાનું હાઉ ટુ ટર્ન ઓફ. એ પ્રોગ્રામ જે છે પછી પાછળ બે ફાઇલો લખવી એટલે લખી શકાય grudge.exe and resentment.com. એટલે કસ્ટમર નથી જાણતો કે આ grudge.exe અને resentment.com ફાઇલો કેવી રીતે બંધ કરવાની. ફરીથી જુઓ જવાબ શું મળવાને, ધ કસ્ટમર ડઝ નોટ નો, અહીંયા ડુ ભૂલથી છપાઈ ગયું છે, એકચ્યુઅલી ડઝ આવે, એટલે ધ કસ્ટમર ડઝ નોટ નો, પછી અહીંથી લેવાનું હાઉ ટુ ટર્ન ઓફ grudge.exe and resentment.com. બીજું છે વોટ ડઝ ધ CSR એડવાઇઝ, જે CSR છે એ CSR શું સલાહ આપે છે, તો CSR શું સલાહ આપે છે એ લખવાનું. ચલો અહીંયા તમે પેરેગ્રાફમાંથી શોધી શકો છો કે CSR શું સલાહ આપે છે, બરાબર. તો CSR શું સલાહ આપે છે, તો અહીંયા શું આપે છે જુઓ,
ઓકે, સોરી ફ્રેન્ડ્સ, થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે. હવે વોટ ડઝ ધ CSR એડવાઇસ? બાપુ અહીંયા મને લાઇટ ચાલુ કરી આવજો, ખાલી સ્વિચ ખબર નહીં. CSR સલાહ આપે છે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe આપ્યું છે ને, તો આપણે લખવાનું ધ CSR ડઝ અને એડવાઇસ ભેગું થાય એટલે એડવાઇઝીસ. ધ CSR એડવાઇઝીસ ટુ, અહીંયા આજ્ઞાત્મક વાક્ય છે ને એટલે ટુ થી જોડીશું, ટુ ગો ટુ, હવે યોર એટલે કોણ? કસ્ટમર, એટલે હર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. એટલે CSR એવું કહે છે કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફર્ગિવનેસ નામની જે ફાઇલ છે એને રિફ્રેશ કરો. અહીંયા બે અઘરા શબ્દો હતા બેટા. ઇન્વોક, ઇન્વોક શબ્દનો અર્થ થાય છે આમ તો વિનંતી કરવી, રિક્વેસ્ટ, પણ અહીંયા રિફ્રેશ કરવાના અર્થમાં છે. બરાબર, કોઈ પણ વસ્તુ આપણે રિફ્રેશ કરતા હોઈએ ને તો એના અર્થમાં છે. અને ફર્ગિવનેસ, ફર્ગિવનેસ એટલે કોઈની આપણે માફી માંગવી કે માફી આપવી, અને ફર્ગિવનેસ કહેવાય, તો એ ફર્ગિવનેસ. કસ્ટમર કહે છે કે ઓકે આઈ એમ ડન, સારું મેં આ કામ કરી દીધું છે તમે જે રીતે કીધું હતું એમ એ પ્રમાણે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, લવ એની જાતે ઇન્સ્ટોલ થવાનું પણ શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આનો કોઈ વાંધો નહીં ને? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે યસ ઇટ ઇઝ, હા કોઈ વાંધો નહીં, એવું થાય જ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. હવે કહે છે કે તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એક એવો મેસેજ આવશે કે આ લવ નામનો પ્રોગ્રામ છે, એ લવ નામનો પ્રોગ્રામ ફરીથી રીઇન્સ્ટોલ થશે. શેના માટે રીઇન્સ્ટોલ થશે? ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારો જે હાર્ટ છે એ હાર્ટ મજબૂત બને, બરાબર, એ ફાઇલ ઝડપથી કરપ્ટ ના થાય એના માટે લવ ફરીથી રીઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એ મેસેજ જોવા મળ્યો તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર? આવું CSR જે છે, આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને ટૂંકમાં CSR કહીશું. તો આ જે CSR છે એ કસ્ટમરને કહે છે. ત્યારે કસ્ટમર કહે છે કે યસ આઈ ડુ, હા મને એ મેસેજ દેખાણો મારી સ્ક્રીન ઉપર. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું આ મેસેજ આવે એટલે મારે સમજી લેવાનું કે લવ નામનું સોફ્ટવેર સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું છે? બરાબર, આમાં તો કોઈ અઘરા શબ્દો આપણને જોવા મળતા નથી, પણ પ્રશ્નો જોઈએ તો વોટ ડઝ ધ મેસેજ સે? આ મેસેજમાં શું લખેલું છે? તો મેસેજમાં શું લખેલું છે? તો અહીંયા જે ડેટ છે ને એની જગ્યાએ આપણે શું લખી દેવાનું? ધ મેસેજ સેઝ, અહીંયા ઈટ એટલે શું? લવ. લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, અથવા તો ઈટનું ઈટ રાખશો તો પણ ચાલશે. ધ મેસેજ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને હેઝ કસ્ટમર સીન ધ મેસેજ? શું કસ્ટમરને આ મેસેજ દેખાણો? ત્યારે આપણે લખીશું કે યસ ધ કસ્ટમર હેઝ સીન ધ મેસેજ. આપણે લખીશું કે હા કસ્ટમરને એ મેસેજ દેખાણો છે. બરાબર, તો આગળ આપણે જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે યસ બટ રિમેમ્બર, હા લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે, પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો, રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમને જે આ લવ નામનો પ્રોગ્રામ મળ્યો છે ને એ તો ફક્ત બેઝ પ્રોગ્રામ છે. બેઝ એટલે પાયાનો, મૂળ પ્રોગ્રામ છે. પછી એની અંદર આપણે અપડેટ અપગ્રેડ થાય એ વસ્તુ અને પછી સુધારા વધારા આવે ને, એટલે બેઝ એટલે એકદમ પાયાનું, મૂળભૂત. તો તમને આ જે લવ નામનો પ્રોગ્રામ જે મળ્યો છે એ બેઝ પ્રોગ્રામ છે, મૂળ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. પરંતુ કહે છે કે આના અપગ્રેડ્સ મેળવવા માટે તમારે હજુ બીજા હાર્ટની સાથે કનેક્ટ થવું પડશે. તમે તમારા અંદર તો પ્રેમ લાવ્યા, પણ બીજાની અંદર પ્રેમ લાવો, બીજાના હૃદયમાં તમે સ્થાન મેળવો, એટલે તમે બીજાની સાથે કનેક્ટિંગ થવાનું શરૂ થશે ને તમારે, ત્યારે કહે છે કે તમને અપગ્રેડ્સ મળશે. અપગ્રેડ્સ એટલે સુધારા વધારા. બરાબર, આપણે મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન હોય તો મોબાઈલની એ એપ્લિકેશન આપણે અમુક સમયે અપગ્રેડ માગે છે, અપડેટ નથી માગતું, અપડેટ કરો આ એપ્લિકેશનને. તો એમાં શું, એ એપ્લિકેશનમાં જે એપ્લિકેશનનો માલિક છે એને કોઈ સુધારા વધારા કર્યા હોય તો પાછા તમારે આવી જાય. તો એ અપગ્રેડ એટલે કે સુધારા વધારા જે છે. તો
તો યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમને બેઝ પ્રોગ્રામ તો મળી ગયો છે, પરંતુ તમારે હજુ સુધારા વધારા મેળવવા માટે બીજા હાર્ટની સાથે કનેક્ટ થવું પડશે. કસ્ટમર કહે છે કે ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે આ શું થયું? મારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એક એરર આવી છે, એક મેસેજ આવ્યો છે જેમાં એરર બતાવે છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવાનું? એરર આવી. આ તો લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતા કરતા અહીંયા બેઝ છે. બેઝ એટલે પાયાનું એવો અર્થ થાય છે, અને અપગ્રેડ્સ છે. અપગ્રેડ્સનો અર્થ થાય છે સુધારા વધારા કરવા. હવે જુઓ, પહેલો પ્રશ્ન એવો છે કે વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? કસ્ટમરે શું યાદ રાખવાનું છે? કસ્ટમરે કઈ બાબત યાદ રાખવાની છે? તો આપણે લખવાનો જવાબ આ રીતે પ્રશ્નમાંથી જ શરૂ કરવાનો. ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ. બરાબર? અહીંયાથી પછી ધેટ જોડી દેવાનું. ફરીથી જો શું થાય છે? ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ. અહીંયા યુ એટલે કસ્ટમર ને કસ્ટમર છોકરી છે એટલે શી હેવનું થશે હેઝ. શી હેઝ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બરાબર? આવું લખવાનું. ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ શી હેઝ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બીજો પ્રશ્ન છે વાય શુડ શી બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ? એને પોતાના હાર્ટને બીજા હાર્ટ સાથે શા માટે કનેક્ટ કરવું જોઈએ? તો અહીંયા આપણે લખવાનું છે, જવાબ આમાંથી જ લેવાનો. શી શુડ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. શેના માટે? તો અહીંયા ઇન ઓર્ડર ટુ થી આ વાક્ય જોડી દેવાનું. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ફરીથી જુઓ શું જવાબ બન્યો છે? શી શુડ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. શેના માટે? તો અહીંયા આપ્યું છે જુઓ, ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ એટલે કે સુધારા વધારા મેળવવા માટે. તો આ રીતે આ તમે સમજી શકો છો. હવે કેટલા પેરેગ્રાફ રહ્યા? 1 2 3 4 5 6 છે ને? 7. ચલો એ આપણે પછી જોઈશું. અત્યારે આટલા પેરેગ્રાફ રાખીએ છીએ. બરાબર? અહીંયા સુધી આપણે જોઈ લીધું. બરાબર છે? તો આટલું તમને જે ભણાવ્યું છે આના શબ્દો તમારે લખી દેવાના નોટમાં, શબ્દો સમજી લેવાના. ફકરા ઉપરથી જે પ્રશ્નો આપ્યા છે એ ફકરા ઉપરથી જે પ્રશ્નો છે એ પણ સમજી લેવાના છે, અને એ રીતે રિવિઝન વારંવાર કરવાનું. કારણ કે જે ટેક્સ્ટના માર્ક્સ છે ને એ ટેક્સ્ટના માર્ક એકદમ રોકડા છે. એટલે તમે ગ્રામર જેટલું તમારું પાવરફુલ હશે એટલા ઇંગ્લિશમાં વધારે માર્ક્સ આવશે, પણ ટેક્સ્ટ પણ સાથે સાથે તૈયાર કરવી પડે. કારણ કે ટેક્સ્ટના માર્ક રોકડા છે, એ તો પૂરેપૂરા આવવા જ જોઈએ. બરાબર? એટલે તમે વારંવાર રિપીટેશન કરશો, વારંવાર સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. ઓકે, થેન્ક યુ.